તો હલો મારા વાલા ખેડૂત મિત્રો સૌપ્રથમ તો મારા બધાને રામ રામ અને જય સિદ્ધનાથ। ખેડૂત ભાઈઓ, આપણું આજે આ જીરું છે તે 75 દિવસનું કમ્પ્લીટ થઈ ચૂક્યું છે અને આજે તારીખ 27/1/2025ના આપણું જીરું 75 દિવસનું થઈ ગયું છે। અને હાલની અંદર આપણે આ જીરાની અંદર મિત્રો M45નો છંટકાવ અને સાથે ક્લોરોથોનિલ 75% WP નો છંટકાવ કરી રહ્યા છીએ। ક્લોરોથોનિલ 75% WP અને M45 સાથે છંટકાવ કરી રહ્યા છીએ। અને હાલની અંદર જીરુની કન્ડિશન કંઈક આ ટાઈપની છે, તમે જોઈ શકો છો ખેડૂત ભાઈઓ। અને ખેડૂત ભાઈઓ, આ જીરું હવે તમે જોઈ શકો છો, દાણા એકદમ બહુ જોરદાર ભરાઈ ગયા છે। અને ખેડૂત ભાઈ, અમુક જગ્યાએ દાણા પીરા પણ પડવા માંડ્યા છે, પીરાસ ઉપર પણ વરી ગયું છે જીરું। ખેડૂત ભાઈઓ, આમાં આપણે આજે ભાઈ અત્યારે જે દવા છાંટતા જાય છે તે મિત્રો પારો છે। તમને પારો પણ ક્યાંય દેખાતો નથી આ જીરાની અંદર। હાલની અંદર તમે જોઈ શકો છો કે આમાં આજે ભાઈ છાંટે છે દવા, બરાબર, તે મિત્રો પારો છે, પારામાં હાઈલે જાય છે ને દવા છાંટે છે। તો તમે જોઈ શકો છો પારો પણ એટલો દેખાતો નથી। અમુક જગ્યાએ દેખાય છે પણ ઓલ ઓવર વધારે ભાગે પારો પણ ક્યાંય એટલા દેખાતા નથી। એનું કારણ છે કે જીરુનો ગ્રોથ એટલો છે, એટલે જીરું હાલની અંદર કન્ડિશન તો સારી છે। પણ આપણે આ જે જીરાને અત્યારે જે કાળી ચરમી આવે છે તેના માટેનો રાઉન્ડ અને ઝાકળનું મિત્રો જોર આજથી થોડુંક વધારે થઈ શકે એટલે આપણે દવાનો રાઉન્ડ ચાલુ કરી દીધો છે। તમે જોઈ શકો છો મિત્રો, જીરાની હાલની કન્ડિશન કંઈક આ ટાઈપ છે ભાઈઓ। અને ખેડૂત મિત્રો, અમુક આમાં ઘણી જગ્યાએ જીરું હાલની અંદર પાક ઉપર પણ વરી ગયું હોય એવું પણ કન્ડિશન થઈ ગઈ છે, તમે જોઈ શકો છો ખેડૂત ભાઈઓ। આપણું જીરું પીરાસ ઉપર પણ પડી ગયું છે, તમે જોઈ શકો છો। ઘણી જગ્યાએ મિત્રો દાણા એકદમ જોરદાર ભરાઈ ગયા છે, તમે જોઈ શકો છો હાલની કન્ડિશન। તો ખેડૂત ભાઈઓ, તમે જોઈ શકો છો કે આની અંદર ગ્રોથ પણ એકદમ જોરદાર છે, સુપર છે અને સારો છે, વાંધો નહીં આવે। હવે વીઘે કેટલું થાય એ કાંઈ અત્યારે કહી ના શકાય, પણ મિત્રો કોમેન્ટ કરજો આ ટાઈપનું જીરું હોય તો વીઘે અંદાજિત કેટલું થઈ શકે, બરાબર। તો ખેડૂત ભાઈઓ, જે આપણા પહેલેથી જ વિડીયો જુએ છે આપણી ચેનલમાં, તે ખેડૂત ભાઈઓને બધાને જાણ જ હશે કે આપણું આ જીરુંની પહેલેથી અત્યાર સુધી શું ટ્રીટમેન્ટ કરી છે તે ખેડૂતોને બધાને ખબર છે। મિત્રો ઓલ ઓવર બધું સારું જ છે જીરું, તમે જોઈ શકો છો। આવી કંઈક કન્ડિશન છે હાલની જીરાની। તો ખેડૂત ભાઈઓ, આપણે આ જે જીરું છે તેને 47 દિવસે લાસ્ટ પાણી આપી અને ત્યારબાદ પાણી આપેલ નથી। અને હાલની અંદર કંઈક કન્ડિશન આ ટાઈપની છે। મિત્રો કોમેન્ટ કરજો કે આ જીરું કેટલું થઈ શકે અંદાજિત। તમે જોઈ શકો છો મિત્રો, આ ટાઈપના દાણા અત્યારે બધા ભરાયેલા છે। તો ખેડૂત ભાઈઓ, આપણું જે જીરું છે તે આમ જોતાં ઘણી જગ્યાએ આમાં આપણે એવું લાગી રહ્યું છે કે હવે જીરું અઠવાડિયાની અંદર ઓલ ઓવર પાક ઉપર ઘણું બધું વરી જશે એવું લાગી રહ્યું છે। કેમ કે ઓલ ઓવર જીરું છે તે હાલની અંદર પીરાસ જે દાણા છે તેની અંદર પીરાસ પડવા માંડ્યો છે અને જીરુંમાં પણ ધીમે ધીમે પીરાસ હવે થવા માંડ્યો છે, એટલે દાણા પણ પીળા થઈ ગયા છે અને એકદમ ભરાઈ ગયા છે। હવે જોઈએ મિત્રો આ વર્ષે કેટલા દિવસ ઊભું રહે છે આ જીરું, તે ખાસ જોવાનું છે। તમે જોઈ શકો છો ભાઈઓ, આ ટાઈપનું હાલની અંદર કન્ડિશન છે, વાંધો નહીં આવે। પણ ખેડૂત ભાઈઓ, ખાસ અત્યારે ધ્યાન એ રાખવાની કે કાળી ચરમી ન આવે, તેના માટે ખાસ ધ્યાન રાખવી। મિત્રો કાળી ચરમી જો આવી ગઈ હોય તો આપણે જે ટાટાની એર્ગોન આવે છે તે મારી શકાય છે। અને જો બહુ પ્રમાણ ના હોય બહુ કાળી ચરમીનું, તો તમે કોટેવાનો ગેલેલિયોનો છંટકાવ અચૂક કરી શકો છો।
અને સાથે મિત્રો તમારું જે જીરું જો સેજ પીરાશ ઉપર હોય તો તમે જીરાની અંદર સલ્ફર પણ સાથે વાપરી શકો છો, જેથી કરીને પાણી મિત્રો ખેંચવામાં મદદ મળે. અને M45 મિત્રો છાંટવો જરૂરી છે, કેમ કે હવે આજથી લગભગ મારા અંદાજ પ્રમાણે ઝાકળનું પ્રમાણ કદાચ રહી શકે, કેમ કે આજ વહેલી સવારે પણ ઝાકળનું પ્રમાણ બહુ સારું હતું, અમારે અહીંયા બહુ વધારે હતી ઝાકળ. એટલે અમે આજે જીરાની અંદર છંટકાવ કરી રહ્યા છીએ M45નો. તો ખેડૂત ભાઈઓ, જો આપણી ચેનલની અંદર તમે નવા હો તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી અને આપણા વાલા ખેડૂત મિત્રોને આપણો વિડીયો ખાસ શેર કરી નાખજો. તો મિત્રો બસ જય સિદ્ધનાથ મહાદેવ. મિત્રો મળીએ આગલા વિડીયોમાં, ત્યાં સુધી રજા આપશો.